ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ નિશાંતભાઈ. હેમંતભાઈ, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે માનનીય વિજયભાઈ રૂપાણી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે માત્ર મહેસૂલ વિભાગ, જે વિજયભાઈએ પોતે સ્વીકારેલું કે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં જે રીતે ચૂંટણી આવે પછી જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય કે ગુજરાતની વિધાનસભા હોય, જે રીતે આવી બોગસ યોજનાઓનું ડિક્લેરેશન કોઈ પણ પ્લાનિંગ વગર ગુજરાત સરકાર કરી દેતી હોય છે, એના પરથી સાબિત થાય છે કે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારીતાનું જે વિભાગ છે, આ જે શાળાઓમાં જે સાયકલ આપવાની દીકરીઓને, 9મા ધોરણમાં ભણતી દીકરીઓને સાયકલ આપવાની ગરીબ દીકરીઓને, આ આખું આ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે, આ વિભાગની અંદર આવે છે. આ સૌથી મોટું ભ્રષ્ટાચારી વિભાગ બની ગયું છે. મારી પાસે એક નહીં 6 એક્ઝામ્પલ છે તમને બતાવવા માટે. સૌથી પહેલા તો હું સ્પષ્ટ કહું છું કે આ જે ડિસ્ટ્રીબ્યુશન હતું, સરકારની જે આખી ડિસ્ટ્રીબ્યુશનની સપ્લાય ચેઇનની સાયકલ હતી એ તૂટી ગઈ. એ વર્ષ 2016માં તૂટી. હું આજે ઘટસ્ફોટ કરવા માંગુ છું વીટીવીના માધ્યમ દ્વારા કે કેમ આ સપ્લાય ચેઇન તૂટી અને 8 વર્ષથી આ સાયકલ ધૂળ ખાતી હાલતમાં આપણે પકડાઈ. એનું કારણ 2016 ને 2024 એટલે 8 વર્ષનો તફાવત. આ 24/6/2016 નો મારી પાસે ગુજરાત સરકારનો પરિપત્ર છે અને આ પરિપત્રમાં ગુજરાત સરકારના આ જ સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગે તમામ જે ગ્રાન્ટીન અને સરકારી શાળાઓના આચાર્ય છે એમને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આપ જોઈ શકો છો. આ નોટિફિકેશનમાં એક લાઈન હું વાંચીને કહું છું. ખૂબ જ સ્પષ્ટપણે આચાર્યોને કહેવામાં આવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ પાત્રતા ધરાવતી કન્યાઓની યાદી સહિત મળેલ દરખાસ્ત જોગવાઈઓ અંતર્ગત ચકાસીને સંબંધિત શાળાના આચાર્યશ્રીની મંજૂરી સહિત પરત કરવાની રહેશે અને લાભાર્થીઓની યાદી નિભાવવાની રહેશે. પ્રોબ્લેમ અહીંયા શરૂ થયો જ્યારે આ અધિકારીઓ ઉપર ને આચાર્યશ્રીઓ ઉપર ગુજરાત સરકારે એક કામગીરી આપી કે તમે જેને સાયકલ આપો છો એ કોણે આપી, એ સાયકલનો ચેસીસ નંબર અને સાયકલ એ વિદ્યાર્થીની, એ બાળકી કેટલા સમયથી વાપરી રહી છે એનો ડેટા તમારે ઓનલાઈન અપલોડ કરવાનો. હવે આચાર્યશ્રીઓને અધિકારીઓને કામ મળ્યું. અત્યાર સુધી કોઈ કામ નતું. સરકારી શાળાઓમાં આચાર્યશ્રીઓની પરિસ્થિતિ શું હોય છે તમે હું ખૂબ જ સારી રીતે જાણીએ છીએ, પણ કામ નતું કરવું અને એટલા કારણે છેલ્લા 8 વર્ષથી આજે આખી ચેન હતી ડિસ્ટ્રીબ્યુશનની એ ખોટવાઈ ગઈ અને એમાં વચોટિયાઓ ફાવા લાગ્યા. કેટલી, તમે તો 1500-2000 સાયકલની વાત કરી છે હેમંતભાઈ. કેટલા જિલ્લાઓ અને કેટલાય તાલુકામાં આવી કેટલી અસંખ્ય લાખો સાયકલો પડેલી હશે અને સગે વગે પણ થઈ ગઈ હશે. તમે જાણો છો કે વીટીવીના કેમેરાએ આવો એક સિમિલર ઇસ્યુ 2022માં અમદાવાદમાં તમે બતાવ્યો હતો. ડસ્ટબિન કૌભાંડ કે સૂકો અને ભીના કચરા માટેની ડસ્ટબિન જે રીતે કોર્પોરેશનના ગોડાઉનમાં 33 લાખ ડસ્ટબિન લગભગ 2 કરોડના ખર્ચે બનાવેલી એવી ને એવી પડી રહેલી આ વીટીવીના કેમેરાએ બતાવેલું આ પિક્ચર બતાવી રહ્યો છું. એવું જ સેમ વડોદરામાં થયું હતું. તમને ખબર છે કે જે વેરા ભરે છે વડોદરાની જનતા એને મફતમાં આ રીતની ડસ્ટબિન અથવા તો ડોલ આપવાનું જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી હતી, પણ 5 વર્ષ સુધી લોકોને મળી નહીં અને એમના ગોડાઉનમાં આવી રીતે ધૂળ ખાતી હાલતમાં, અને એ પણ પાછી હલકી ગુણવત્તા પણ કોઈ સારી નહીં. જેટલા લોકોને મળી લાભાર્થીને એ લોકોએ બધાએ કમ્પ્લેન કરી કે હલકી ગુણવત્તાની છે, 2-3 મહિનામાં તૂટી ગઈ. એટલે કહેવાનો વિષય એ છે કે સામાજિક ન્યાય અને અધિકારીતાના નિગમો, તમને યાદ હશે કે 2 ફેબ્રુઆરી 2024માં જયારે ગુજરાત સરકારનું બજેટ આવ્યું તો નમો લક્ષ્મી અને નમો સરસ્વતીના નામે એમને ધોરણ 9 થી 12માં ભણતી વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની સ્કોલરશીપ આપવાનું નક્કી કરેલું. તમે જ મને કહો કે અત્યારે ભાજપના પ્રવક્તા કોઈ ડેટા લાયા હોય લખીને તો એ બતાવે કે કેટલા લોકોને તમે સ્કોલરશીપ 10,000ની આપી. નહીં આપી શકે. એનાથી આગળ જવું કે જયારે પાસનું આંદોલન હતું હેમંતભાઈ, જયારે પાસ, હેલો, તમારી વાત પૂરી કરો નિશાંતભાઈ. હું છેલ્લા 2 પોઈન્ટ કહેવા માંગુ છું કે જયારે પાસ અનામત આંદોલન થયું ત્યારે આ જ ગુજરાત સરકારે બિન અનામત આયોગનું નિગમનું નિર્માણ કર્યું. કોની અંડરમાં? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંડરમાં. એમાં કહેવામાં આવ્યું કે ભાઈ વિદેશમાં ભણવું હોય એટલે જે સવર્ણ વર્ગના લોકો છે કે જે આર્થિક રીતે સદ્ધર નથી એમને વિદેશમાં ભણવું હોય કે ડોમેસ્ટિક એજ્યુકેશન કરવું હોય અથવા રોજગાર કરવો હોય તો એમને અરજીઓ કરવાની એમને સરકાર લોન આપશે.
છેલ્લા 22 મહિનાથી એ ડિપાર્ટમેન્ટની હાલત એવી છે કે 30ની જગ્યા ઉપર માત્ર 7 કર્મચારીઓ કામ કરે છે. 22 મહિનાથી 4447 અરજીઓ નેવે મુકાઈ ગઈ છે, ખોટવાઈ ગઈ છે. હજી તો મારી પાસે એટલા મોટા એક્ઝામ્પલ છે આ સામાજિક ન્યાય અને અધિકારી નિગમોના. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિગમ, અંત્યોદય નિગમ, અન્ય જાતિ જનજાતિ નિગમો, હસ્તકલા કુટીર કલા, ઓબીસી નિગમ, કોળી ઠાકોર વિકાસ નિગમ, દિવ્યાંગ નિગમ, બિન અનામત નિગમ. આવા તો અસંખ્ય નિગમોની હાલત 2021 થી ખસ્તા થઈ ગઈ છે. કોઈ ઓડિટ રિપોર્ટ નહીં, કોઈ રિપોર્ટ નહીં કે તમે આ યોજનાનો કેટલા લાભાર્થીઓને તમે સાથ સરકાર આપ્યો. માત્ર ચૂંટણી આવે એટલે નેતાઓ સ્ટેજ ઉપર 4-5 લાભાર્થીઓને બોલાવે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બોલાવે અને એમને હાથોહાથ કંઈક ને કંઈક સર્ટિફિકેટ આપે અને પછી અપલોડ કરે એમની વેબસાઇટ પર કે અમારી યોજનાઓનો લાભ આટલા લાખો ને આટલા કરોડો લાભાર્થીઓને મળી ગયા છે. પરંતુ હકીકત તો એ હોય છે કે આમાં 2 વ્યક્તિઓ સફળ થઈ રહ્યા છે, મારા ને તમારા જેવા મિડલ ક્લાસ જે સરકારનો ટેક્સ ભરે છે અને એ સરકારમાં ભરેલા ટેક્સમાંથી સાયકલ જેવી, આ ડોલ જેવી, ડસ્ટબિન જેવી વસ્તુઓ આમ જનતાને, ગરીબ લોકોને, વંચિત લોકોને આપવા માટે જયારે સરકાર યોજના બનાવતી હોય છે એ વસ્તુઓ ખરીદાઈ જતી હોય છે મોંઘા ભાવે, એ પણ મોંઘા ભાવે, હલકી ગુણવત્તાની, અને એનું ડિસ્ટ્રીબ્યુશન સમયસર નથી થતું. અને 9મા ધોરણમાં ભણતી છોકરી, બાળકી જયારે મોટી થઈ જાય છે, જયારે કોલેજમાં અભ્યાસ કરવા લાયક થઈ જાય ત્યાં સુધી એના હાથમાં સાયકલ નથી જતી. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે ગુજરાતમાં? શૈલેષભાઈ, એક વાત